હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. મિત્રો, ઘણા બધા આપણને કહેતા કે તમે આ બ્લોગ બનાવવા માંડ્યા છો અને હીરાની માહિતી આપતા નથી. કાલે જ આપણે બ્લોગવાળી ચેનલની અંદર કોમેન્ટ હતી કે તમે હીરાની માહિતી આપતા નથી. પણ મિત્રો, હવે તમને વારંવાર રાઈડ પાડીશું, તમને એમ થાય કે ધરમજીભાઈ કે જ કરે. પણ આજે હીરાની તમને વાત કરશું. હીરામાં હજુ મંદિરનો માહોલ ચાલે છે કે હીરાની વાત કરતા રહેજો, પણ હીરાની વાત કરશું આજે આપણે ખાસ. અને નાની નાની 3-4 કેરેટની ટુકડી 2 વેચી છે આપણે હીરાની અંદર. કેટલી મજૂરી થઈ ને એની તમને આજે વાત કરી છે અને ચિઠ્ઠી પણ દેખાડી મિત્રો. અને હલકા હીરા પાછા લાવ્યો છું જેમ મગાતા હતા એ પણ વાત કરી, એ તમને દેખાડી હોત કે કેવા હીરા હે, કેટલાય પડતા હતા અને કેટલાય માગે એની પણ તમને વાત કરી. પણ મિત્રો વાત કરું, ઘણા બધા કે કેટલાની સાઈઝ હતી, પણ મિત્રો હીરાની અંદર એમાં હલકા હીરા કાઢ્યા હોય નાખવું પડશે એટલે યાદ ન રહ્યું હોય કે કેટલાની સાઈઝ હોય. જ્યારે આપણે લોટ તૈયાર થયો ને ત્યારે આપણને ખબર હોય. મારે પડતર હોય હું તમને કહું મને એટલા પડતા હતા ને એટલા માગતા હતા, એ બધી હું તમને વાત કરી શકું છું મિત્રો. હવે ખાસ તમને પહેલાં મિત્રો હાલો તમને હે ને આપણે કાલ શુક્રવારે માર્કેટની અંદર ગયા હતા છેલ્લી 31 તારીખ 5મા મહિનાની, જે 2024ની અંદર આપણે 31 તારીખ 5મા મહિનાની હું ગયો હતો માર્કેટની અંદર અને હીરા વેચ્યા છે એ તમને દેખાડી દઉં આપણે છેલ્લી કે કેવું માહોલ હાલે મિત્રો. આ આપણે વાત કરશું તો મિત્રો આ તમે જો આ કાલની તારીખ છે અને કાલના હીરા છે અને આ આપણે હીરા વેચ્યા છે 9,550 રૂપિયા ભાવમાં આપણે હીરા વેચ્યા. તમે જોઈ લેજો ટકાવારી કપાય છે, કઈ રીતની ચિઠ્ઠી બને એ પણ તમે જોઈ લો મિત્રો. ઘણાને એ નથી ખબર હતી કેટલી ટકાવારી કપાય, મને પૂછે તો 23% કાપવાનું જોવાય, માર્કો 23% કપાય છે. અને તમે દલાલી દેતા હોય, દલાલ હસ્તક હોય તો 1% દલાલી એની લાગે મિત્રો. 1% એટલે લાખ રૂપિયાનો તમારો હિસાબ હોય તો 1000 રૂપિયા એના થાય. ખાસ વાત કરીએ તો આપણું 3 કેરેટને 92 વજન હતું અને 4 સેટ વજન કપાણું એ પણ તમે જુઓ. અને આ આપણો હિસાબ છે 28,531 રૂપિયા આપણે આવ્યા છે આની અંદર. હવે મિત્રો આ હીરાની આપણે વાત કરશું તો આ હીરા એકદમ વ્હાઇટ હતા. તમને વાત કરીશ તો આખા હીરા આપણે આખા હીરાનો વિડીયો બનાવ્યો હતો કે આખા હીરા આપણે લાવ્યા. એને 82 થી 85ની એની સાઈઝ હતી કાચા હીરાની મિત્રો. અને આપણે નંબર પડ્યો તો 750 રૂપિયા એ હીરાનો નંબર પડ્યો હતો મિત્રો. અને આખા હીરા તમને દેખાડ્યા મેં કે આખા હીરા તમે જુઓ, જે રફમાં આખા હીરા હતા તોડવાના વ્હાઇટ હીરા મિત્રો. આવી રીતના વેચ્યા છે આપણે, ઉતારીને વેચ્યા એ તમે જોયું ખાસ કરીને કે 9,550 રૂપિયા એ વેચ્યા મિત્રો. 11 રૂપિયા મજૂરી થઈ આખા હીરાની, 4P સહિત આમાં 4P પણ કરાવ્યું છે અને 11 રૂપિયા મજૂરી થઈ છે. કોઈ નફો નથી થયો. પણ આ તો હમણાં રજાઈમાં તમને ખબર હોય તો મેં જાતે મધાળા કાપ્યા હતા, પણ મેં કે નફો ન થાય તો થયું, બધાને પૈસા દેવાના બાકી હતા તો લાવો મેં કે હીરા વેચી દઉં મિત્રો. ઘણી બધી તકલીફ પડતી હતી તો નાના નાના લોટ વેચી દીધા મિત્રો. 11 રૂપિયા મજૂરીમાં કાંઈ વધે નહીં, બધાને નુકસાની જાય. તમને ખબર છે ઘણા બધા બનાવતા કેટલી બધો ખર્ચો થાય. 11 રૂપિયામાં હીરો ન બને મિત્રો, પણ તોય આપણે વેચવા પડે, શું કરવું. પછી આ 379 સેટ આપણું વજન છે તમે જોયું. અને આ આપણે મિત્રો તમને શરૂઆતમાં મેં દેખાડતા 285 ભાવની રફ હતી ને આપણે શેડિંગ. આ એ રફ છે એના 2 લોટ 4P કરી અને જાતે બનાવીને વેચ્યા મિત્રો. 7,000ના ભાવમાં આ 2 લોટ આપણે વેચ્યા, જે 7,000 રૂપિયા આવ્યા છે. અને આમાં પણ આપણે 11 રૂપિયા પૂરા મજૂરી નથી થઈ મિત્રો. એટલે ખાસ આ તો આપણે કહું જેમ કેવી ભાવ તોડ્યા હતા અને રેન્જમાં હીરા બનાવી કંઈક મેં જાતે બનાવ્યા હતા, પણ પૈસા ઘટે એના કારણે મેં કે લાવો હીરા આપણે વેચી દઈએ. નકર બધાને એડજસ્ટ થતું નથી, બધાને પૈસા ક્યાંય દેવા મિત્રો. માર્કેટની અંદર આ મંદિરનો માહોલ ઘણા ટાઈમથી હાલે. 13 હીરા બીજા ઘણા બધા મારી પાસે પડ્યા છે, પણ જૂના હીરાને મૂકી દીધા, નવા હીરા વેચવાનું ચાલુ કર્યું મિત્રો. કારણ કે જૂના હીરા વેચવું જ નથી થતું. 2 કામ છે, 2 ઘાટનું કામ એ તો વેચાતું જ નથી મિત્રો. 4Pની અંદર તમે જેમ કીધું એમ વજન લાવશો, કામ બનાવશો અને બધી વસ્તુમાં ધ્યાન રાખી અને તમે બનાવશો રફમાં અને બધી, તો તમને 11 રૂપિયા 12 રૂપિયા કે 13 રૂપિયા એટલી જ મજૂરી થાય છે 4P સહિત કામની. વધીને 13 રૂપિયા, કોઈને 15 રૂપિયા પણ થતા નથી. ખાસ ધ્યાન રાખજો કે કેટલી મંદી, ઘણા બધા એમ પૂછે, પણ તમારે 10-11 રૂપિયા થાય એટલે નુકસાની જતી હોય મિત્રો. વધુ ભાવ આપતા હોય તો 12-13 રૂપિયાની અંદર હીરો બનતો હોય અને 11 રૂપિયા થાય તો 2 રૂપિયા તૂટે મિત્રો ઘરના.
એ આપણે ઘરના ચૂકવવાના. તો આ હતી આપણે હીરાની વાત અને બજારની કે કેટલી મંદી છે એ તમને મેં સમજાયા. કેવી રીતના હીરા વેચાય એ પણ તમને ચિઠ્ઠી દેખાડી અને વાત કરી. હવે તમને હલકા હીરા ઉતારેલા પડ્યા છે ને મારી પાસે, એ બજારની અંદરથી પાછા લાવ્યો હું, એ પણ તમને મિત્રો હું દેખાડી દઉં. કન્ટિન્યુ તમે બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હલકા હીરા છે ગાળાના એકદમ. મેં કે લાવો મિત્રોને દેખાડી દઉં. તમે હલકા હીરા ગાળાના હીરા છે, કેવા ભાવના છે એ તમને વાત કરીશ, કેવી રીતના માગતા એ પણ વાત કરી. પહેલાં તમને હીરા દેખાડી દઉં મિત્ર, કારણ કે આ હીરા છે એકદમ જો ડેઢ હીરા ઉતારેલા છે, કસરિયાટ ભરેલા હીરા છે. અને મિત્રો આમાં માંડ ઓફર કઢાવી એક જણાએ 2200 રૂપિયામાં માગ્યા. 2200 રૂપિયા કેરેટ હીરા આવડા લેવા છે. તમે જુઓ મિત્રો, આના નકર આપણે 3000 આવી જતા હતા, પણ માર્કેટ નથી, 2200 એ માગે. તો 2200 એ આપણે કંઈ વળે નહીં, પણ આવા હલકા હીરા શું વેચવા પડે ગમે તે ભાવની અંદર. એટલે મિત્રોને મેં કીધું દેખાડી દઉં કઈ રીતના હીરા છે હલકા હીરા. તમે જોઈ લો મિત્રો, કારણ કે ટુ વ્હીલના કામના હલકા હીરા રહે ને મિત્રો, એ વેચાતા જ નથી. તમને હીરા એટલે મોંઘા પડે. 4Pમાં થોડુંક ધ્યાન રાખો, વજન લાવો ને તો કદાચ તમારા આંકડા થવાની સંભાવના રહે. પણ તમે ધ્યાન રાખજો ખાસ, ટુ વ્હીલમાં નથી બહુ આંકડા થતા અને નુકસાની જાય. આ રીતના કંઈક હલકા હીરા હોય છે. તમે જોયા સિંગલ કટની અંદર આપણે હલકા હીરા જે 2000 થી 2500 રૂપિયા આનો ભાવ આપણે આવે. હાલમાં મગાય 2000 રૂપિયા, બહુ તો 2200 રૂપિયા મિત્રો, 2500 રૂપિયા આવતા નથી. આ રીતના કસરિયાટ નાશવાળા હીરા છે. તમે જોયા. પછી તમને એક કલરનો લોટ લાવ્યો છો ને લાલ કલર, એ પણ તમને હું દેખાડી દઉં મિત્રો. ખાસ કન્ટિન્યુ તમે બન્યા રહેજો. હવે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે લાલ કલર. તમે જુઓ આ લાલ કલર. આ હીરા મિત્રો આપણા હીરા જે માગતા હતા કે 4600, પહેલાં આપણે 5000 માગતા હતા. પછી તમે જુઓ આ લાલ પડે એકદમ, કે લાલ કલરની અંદર કેવું હોય તમે જુઓ, લાલ અને ગુલાબી અને એવા હીરા છે જે 4600 ને 700 મિત્રો, અને આપણે પડે છે 6000. હવે આને મિત્રો આપણે 5500 સુધી આપણે વેચવી ત્યાં સુધી વાંધો ન આવે. પછી આપણે અંદર વેચવી તો આપણે નુકસાની જાય. એટલે ખાસ તમે જુઓ 4P કામ કેવા હીરા છે અને કેવા ભાવે માગે છે મિત્રો. તમે જોઈશો ને તમને આવા હીરા આ ભાવે વેચવાના છે. ખાસ તમને મેં કે હીરા દેખાડી દઉં અને પછી વાત કરવી. આખી તમને મિત્રો બધી વાત કરતા જ આવી છે, અને હીરા પણ હું દેખાડતો જાઉં છું કે કયા હીરા કેવા ભાવમાં માગવા માંડ્યા છે મિત્રો. હલકા હીરા તમે જોયા. અહીંયા તમને લાલ હીરા દેખાડી રહ્યો છું. આમાં લાલ, ગુલાબી, એલચીના લીલા, આ બધા હીરા આમાં છે. પણ સારો કલર કહેવાય મિત્રો. આમાં નોખા નોખી પેરોટીવાળા હીરા છે, પણ 4P કામ અને પેરોટી એમ સારી છે. એટલા બધા વીક હીરા છે નહીં, પણ તોય ભાવ અત્યારે નથી આવતા. લેવા નથી માર્કેટવાળાના હીરા મિત્રો, લેવા નથી. બહુ અંદર હીરા માગે છે એ કે આ હીરા આપણે એ ભાવમાં તો નથી લેવા. ખાસ તમે જુઓ. અને આ રીતે કંઈક આપણે ઓફર હતી નવા હીરાની, એટલે તમને દેખાડ્યા મેં. અને મિત્રો ખાસ વાત કરું તો મિત્રો તમે હીરા જોયા, જે છેલ્લે તમને લાલ કલરના હીરા દેખાડ્યા, લાલ લીલા ને એવા હીરા મિત્રો. એ હીરા પણ બહુ અંદર માગે છે, એ તમને મેં વાત કરી વિડીયોમાં. હારે વાત કરું તો જાજો તમારો ટાઈમ ન બગડે મિત્રો. એટલે ખાસ વાત કરી કે આપણે પડતા હતા 6000 અને માગે 4700 4800 5000 અંદર માગે છે. એટલે એમાં પણ નુકસાની જાય છે. આ બધા જૂના હીરા મિત્રો વ્યાપારી પાસે, આપણે દલાલ પાસે પડ્યા હતા, ત્યાંથી લાવી અને તમને મેં કીધું કે આ રીતના માગે. અત્યારે માર્કેટને આધીન તમને હું ભાવ કહું. પછી અવારનવાર મિત્રો માર્કેટ સારું થાય તો આ હીરાના વધુ પૈસા આવે, અને હજુ માર્કેટ દબાણું હોય તો 4000 પણ આ હીરાના આવે. એટલે આ રીતની કંઈક આપણે જે હીરાની તમને માહિતી હું દેતો રહું છું કે ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર મિત્રો અવારનવાર તમામ પ્રકારની માહિતી તમને હીરાને લઈ વધુ ભાગે આપણે સિંગલની માહિતી દેવી છે મિત્રો. કારણ કે આપણે પોતાનું કામ સિંગલનું છે, તો તમને સિંગલની હું માહિતી દેતો રહું છું. જેટલી બને મારી પાસે માહિતી હોય એટલી માહિતી હું દઈ શકું મિત્રો. વધારેની માહિતી હું તમને ક્યાંથી દઉં, કારણ કે મને જ ન ખબર પડતી, તમને માહિતી હું ન દઈ શકું. એટલે આ રીતે આપણે તમામ માહિતી તમારે જોઈતી હોય તો તમે નવા હોય તો ચેનલની અંદર જોઈન થઈ જઈજો. જોઈન એટલે મિત્રો પાછા સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરશો અને તરત મારો વિડીયો અપલોડ થાય તરત જ તમને માહિતી મળી જાય મિત્રો કે માર્કેટની અંદર કેવું ચાલે છે.
જો તેજી આવશે તો તમને તરત હું કહેવાનું છું, વારંવાર કહું છું. આ ઘણા વિડીયો મેં કીધું કે તમને તેજી આવે તો હું કહીશ, પણ તેજી આવતી જ નથી. તમને કહું ક્યાંથી? ખોટું ખોટું તો કહેવાય નહીં કે તેજી આવી. એટલે આવી બધી માર્કેટની હાલત છે. અમારા મિત્ર સંજયભાઈ કહેતા હતા કે તમે માહિતી આપો, તો આજે માહિતી આપી કે માર્કેટનું કેવું ચાલે છે અને હીરા પણ દેખાડીએ તો તમામ વસ્તુ મિત્રોને જાણવા મળે. એટલે ધરમસિંહ ડાયમંડ ચેનલ મિત્રો શેર કરજો, વધુમાં વધુ લિંક આપણી શેર કરજો, એટલે બધાને એકાબીજીને મળી રહે કે હીરાની અંદર કેવા ભાવ ચાલે છે અને માર્કેટનું કેવું ચાલે છે. આજના માટે એટલું જ, અને મળશું આપણે નવા વિડીયો કે સાથ. બધા મિત્રોને ધરમસિંહભાઈને જય માતાજી.